ડોન્ટ વોઝ મની, પૈસાને વેડફાય નહીં. એક વેપારી હતો અને તેને એકનો એક દીકરો હતો. આથી આ દીકરાને માતા પિતા ખૂબ લાડ કરે અને તેની ખુશીમાં કોઈ કચાશ રાખતા નહીં. આથી દીકરો દિવસે ને દિવસે વધારે પડતા લાડ કરવાથી દીકરો બગડવા લાગ્યો. એ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ પૈસા ઉડાડવા લાગ્યો. ખોટા ખર્ચા ન કરવા જોઈએ એવી એને ખબર પડતી નહીં. આથી માતા પિતાને ચિંતા થવા લાગી. પુત્રને સુધારવા માટે માતા પિતાએ બધા પ્રયત્નો કર્યા પણ કોઈ ફરક પડ્યો નહીં. એક દિવસ પિતાએ પુત્રને કહ્યું, બેટા, મારી પાસે જે કંઈ છે એ બધું તારું છે ને, પણ શરત એ કે તું પણ કમાઈ શકે છે એવું તારે બતાવવું પડશે. ત્યાં સુધી મારા પૈસામાંથી તને એક રૂપિયો એ નહીં મળે. પિતાની ટકોરથી પુત્રને ખૂબ લાગી આવ્યું. એણે નક્કી કર્યું કે હું કમાઈ શકું છું એવું ચોક્કસ બતાવી આપીશ. બીજા દિવસે પુત્ર કામની શોધમાં નીકળ્યો. ફરતા ફરતા તેને લારી ખેંચવાનું કામ મળ્યું. આ કામમાં એણે એક ગોડાઉનમાંથી અનાજની બોરીઓ એટલે કે ગુણી ઉપાડીને લારીમાં મૂકવાની અને બીજા ગોદામમાં જઈને ઉતારવાની હતી. આખો દિવસ મજૂરી કરી ત્યારે એને એક રૂપિયો મળ્યો. રૂપિયો લઈ એ ઘેર આવ્યો. એણે રૂપિયો પિતાજીને આપ્યો. ઘરની પાછળ વાડામાં એક કૂવો હતો. પિતાએ તો પુત્રની નજર સામે જ શાંતિથી એ રૂપિયાને કૂવામાં નાખી દીધો. થોડા દિવસ આમ જ ચાલ્યું. પિતા દીકરાને કશું કહે નહીં અને એની કમાણીનો રૂપિયો કૂવામાં નાખી દે. હવે પુત્ર અકળાયો. તેણે પૂછ્યું, પિતાજી, મારી કાળી મજૂરીનો રૂપિયો આમ કૂવામાં શા માટે નાખી દો છો? પિતાએ એને કહ્યું, હું જાણું છું કે તું દિવસભર સખત મહેનત કરે છે ત્યારે એક રૂપિયો કમાય છે. તારી મહેનતનો એક રૂપિયો જ્યારે હું કૂવામાં નાખી દઉં છું ત્યારે તારો જીવ કપાઈ જતો છે એ પણ હું સમજી શકું છું. એ જ પ્રમાણે દીકરા, મારા કમાયેલા રૂપિયા તું જ્યારે ગમે તેમ વેડફી નાખતો હતો ત્યારે મને કેવું લાગતું હશે એ તને હવે સમજાયું હશે. પુત્રને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એણે કાન પકડ્યા અને પિતાને કહ્યું કે પિતાજી, તમારી વાત સાચી છે. હવેથી હું પૈસા ગમે તેમ વેડફીશ નહીં.